મંથલી પોલીસ સ્ટેશનના રવની ગામમાં ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી છે હુસેનભાઈ ઉમરભાઈ સાંત, જેઓ રવનીના રહેવાસી છે. જેમાં આ કામના આરોપી રહીમભાઈ ઉર્ફે ખુરી ઇસ્માઇલ સાંત, જુમા હબીબ સાંત, હનીફ ઇસ્માઇલ સાંત, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહિમ સાંત, ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંત, કોલાભાઈ યુસુફભાઈ સાંત તેમજ હુસેન અલારખા સાંત એમ 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેની બનાવની હકીકત એ છે કે ગયા ધૂળેટીના સમય દરમિયાન આરોપી લતીફ અબ્દુલ સાંત કે જેઓ ટીકરના રહેવાસી છે, જો અગાઉ તેના પિતાનું મર્ડર થયેલું હતું, જેમાં રવનીના આરોપી સંડોવાયેલા હતા. જેમાં આરોપી લતીફ અબ્દુલ સાંતે રવનીના રહેવાસી સલીમ હબીબ સાંતનું ફાયરઆર્મ્સથી મર્ડર કર્યું હતું. જેમાં જીહાલ જે કે આમાં મરણ જનાર છે, જેને એને ટીપ આપેલી હતી અને જેને એનું વેર લેવા માટે આ કામના આરોપીએ ગત રોજ જીહાલ તેમજ તેના પિતા રફીકનું ગન શોટથી ફાયર કરી અને મૃત્યુ નિપજાવેલ છે. મંથલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે. તજવીજ ચાલુ છે.